અભિમાન ના કરતા. અભિમાન તો રાજા રાવણનો પણ નથી રહ્યો, તો તમારો ને મારો શું રહેશે? આ તો કુદરત વસ્તુ, કુદરત તમારી પર મહેરબાન હશે કે તમારા બાપ દાદા ખેડૂત હતા એટલે ખેતી મૂકીને ગયા છે, અને ખેતી તમે સાચવી રાખજો તો જે રીતે તમારો ઠઠારો છે એ રીતે તમારા છોકરાનો પણ ઠઠારો રહી શકશે. એટલે જ કહું છું કે ખેતી આપણી જનેતા છે, એને રખાય, એને વેચાય નહીં. અને ખેતર વેચીને ગાડી આવે, પણ ગાડી વેચીને ખેતર લીધું હોય એવો દાખલો તો મારી પાસે નથી. જો કદાચ તમે એટલા બધા હોશિયાર હોય તો કદાચ તમે એવો કોઈ દાખલો હોય તો મને બતાવજો કે આ ભાઈએ ગાડી વેચીને 2-5 વીઘા જમીન રાખી. એટલે સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. બાકી જમીન વેચતા નહીં. જમીન માટે તો પડાપડી થશે. એક સમય તમારી પાસે જમીન હશે ને તમે વાવેતર નહીં કરો, ખાલી આને સાચવી રાખશો તો એ તમને કરોડ રૂપિયાનું ભાડું તમને આપશે. એટલે જ કહું છું કે જમીન સાચવજો. વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો, લાઈક, સબસ્ક્રાઈબર કરજો, જેથી કરીને નવા વિડીયો જોવા મળે. અસ્તુ. જય માતાજી, જય હિન્દ.